સ્કૂલ કોર્ટ બાદ હવે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જી હા, સુરતના પીપલોદમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ધમકી મળી છે। ઈમેલ કરીને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ। પોલીસ ડોગ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી છે। બોમ્બની ધમકીના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો છે। ઈમેલ કરીને પોસ્ટ ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવતા અત્યારે પોસ્ટ ઓફિસ ખાલી કરવાની અત્યારે ફરજ પડી છે। તમામ રીતે અત્યારે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। સુરત, ભાવનગર, અમરેલી સહિત શહેરોમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોમાં ધમકી મળી છે। પોલીસની ટીમ ત્યાં પહોંચી છે, ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે અને ઘણી બધી જગ્યાએ અત્યારે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પહેલા શાળાઓમાં આવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, કચેરીઓને આવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને હવે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કાર્યાલય કે જ્યાં આ પ્રકારની ધમકી મળતા અત્યારે ઓફિસ ખાલી કરવાની ફરજ પડી છે। સુરત શહેરની પીપલોદ ખાતે આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે પોલીસ કાફલો જે છે અહીં આવી પહોંચ્યો છે। પીપલોદ ખાતે આવેલી આ મુખ્ય કચેરી છે પાસપોર્ટ વિભાગની। વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઓફિશિયલ જે પાસપોર્ટ વિભાગની જે ઈમેલ આઈડી છે તેના ઉપર ઈમેલ આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ શહેર પોલીસને થતાં તાત્કાલિક એસઓજી, પીસીબી, ડીસીપી, બોમ્બ સ્ક્વોડ સહિતની અલગ અલગ ટીમો જે છે અહીં આવી પહોંચી છે। હાલ તો જે અંદર જે છે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, એટલે બોમ્બ સ્ક્વોડ દ્વારા જે છે તમામ જે અલગ અલગ જે બ્લોક આવેલા છે તેને તપાસવામાં આવ્યા છે। ત્યારે મહત્વની વાત એ કહી શકાય છે કે થોડા દિવસ પહેલા જે છે શાળા, મોલ સહિત જે છે આવી રીતના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ ફરી સુરતની જે પાસપોર્ટ ઓફિસને જે છે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાલ તમે અહીં જોઈ શકો છો કે પોલીસ કાફલો મોટી સંખ્યામાં અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। બહારથી આવતા કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ નહીં આપવામાં આવી રહ્યો છે। હાલ ઉચ્ચ અધિકારીઓ સહિત જે અલગ અલગ જે ટીમો જે છે સર્ચ કરી રહી છે અને જે રીતના ઈમેલ મળ્યો હતો એ ક્યાંથી મળ્યો હતો તે દિશામાં પણ જે છે પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો પોલીસની અલગ અલગ ટીમો જે છે સતત જે છે બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને જે છે તમામ આખી બિલ્ડિંગ જે છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં રહેતા તમામ કર્મચારીઓને પણ જે છે હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે। પ્રશાંત ડિવિરે, જી મીડિયા, સુરત। અમરેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। પોસ્ટ ઓફિસમાં ઈમેલથી મળી ધમકી। ફાયર અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ તપાસની કામગીરી હાથ ધરી છે। પોલીસે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તપાસની કામગીરી હાથ ધરી છે। તો અમરેલીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોસ્ટ ઓફિસ ખાલી કરવામાં આવી છે। અત્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી છે, ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે। તો શાળાઓમાં, કચેરીઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ ભર્યા, ધમકી ભર્યા મેલ બાદ હવે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે। ત્યારે ફાયર અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ તપાસની કામગીરી શરૂ કરી છે। અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઓફિસ ખાલી કરાવવાની ફરજ પડી। સંવાદદાતા કેતન વધુ વિગતો સાથે જોડાયેલા છે। કેતન, અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં ઈમેલથી ધમકી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની, તપાસમાં કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? બિલકુલ, અમરેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી છે, જેને લઈને તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। મેઇલ મારફત પોસ્ટ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। ત્યારે અમરેલી ફાયરની ટીમ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને હાલ જે છે તે સમગ્ર જે અમરેલી પોસ્ટ ઓફિસ છે તેની પોલીસ ઝડપી રહી છે। તે પોલીસ તેની તપાસ કરી રહી છે। કઈ વાંધાજનક વસ્તુ મળે છે કે નહીં તે હાલ અત્યારે તપાસ કરી રહી છે। જી કેતન, આભાર તમામ વિગતો માટે। તો અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં ધમકી મળતા પોસ્ટ ઓફિસ ખાલી કરવાની ફરજ પડી છે। પોસ્ટ ઓફિસની બહાર અંદર જે કામ કરતા કર્મચારીઓ હતા એ આવી ગયા છે। આ બાજુ પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે ત્યાં તપાસ માટે પહોંચી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી। સુરેન્દ્રનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોસ્ટ ઓફિસમાં ઈમેલથી આ ધમકી મળી। પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પોસ્ટ ઓફિસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે। તો સુરેન્દ્રનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પરવેઝ સંધી આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। પરવેઝ, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, અત્યારે કેવી સ્થિતિ છે? જી, અત્યારે એસઓજી ટીમ, એલસીબી ટીમ તેમજ તમામ પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ ફાયર અને જેટલા પોલીસ સ્ટાફ છે તે બધો અહીંયા ખડકાઈ દેવામાં આવે છે। લોકોને પોસ્ટ ઓફિસથી દૂર રાખવામાં આવી રહ્યા છે।
તેમજ બધી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે, કેમ કે જે પોસ્ટ ઓફિસ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના મધ્યમાં આવેલા રોડ પર છે, તે ત્યાં ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. હાલ સમગ્ર પોલીસ સ્ટાફનો છે તે સ્થિતિને કાબુમાં લેવામાં આવી રહી છે. જી, ફાયરની ટીમ પણ અહીંયા હાજર છે. જી, આભાર તમામ વિગતો માટે. બનાસકાંઠાના પાલનપુર પાસપોર્ટ ઓફિસને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈમેલથી ધમકી મળતા અફરાતફરીનો માહોલ. ઓફિસના સ્ટાફ સહિત અરજદારોને કચેરીમાંથી બહાર કરાયા. પોલીસે અને બોમ્બ સ્ક્વોડે વધુ તપાસ હાથ ધરી છે. તો બનાસકાંઠામાં પણ પોસ્ટ ઓફિસમાં ધમકી મળી છે અને પાસપોર્ટ ઓફિસમાં પણ ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કર્મચારીઓ બધા બહાર આવી ગયા. અત્યારે પોલીસની ટીમ, બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે ત્યાં કામ કરી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી આવી, પરંતુ થોડીક વાર માટે બનાસકાંઠામાં પણ અફરાતફરી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. અમારી સર્કલ ઓફિસને એક ધમકી મળી છે ઈમેલ મારફતે. એ પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવે છે ને મે બી 12:30 વિસ્ફોટ થઈ શકે. એટલે સુરક્ષાના ભાગરૂપે અમે આખું અમારું પ્રિમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલાં અમે લઈ રહ્યા છીએ. કયા મેલ ઉપરથી કોઈ ધમકી મળી કે એવું કંઈ અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે. એક્ઝેક્ટલી ત્યાંથી જાણ કરી છે કોણ છે એ તપાસ કરી રહ્યા છે લોકો. કેટલા કર્મચારીઓ અંદર કામ કરે? અમારે અહીંયા લગભગ 100 થી 150 કર્મચારી કામ કરે છે. એ બધાને હાલ અમે પ્રિમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા થઈ બધાને જળવાઈ રહે પ્રયત્નો કરી રહ્યા છે. પાલનપુરની મુખ્ય પોસ્ટ ઓફિસની અંદર કાર્યરત જે પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને આ પોસ્ટ ઓફિસ છે તે ખાલી કરી દેવામાં આવી છે. પાસપોર્ટ ઓફિસને પોસ્ટ ઓફિસની અંદર કામ કરતા જે 150થી વધુ કર્મચારીઓ છે તેમને આ પોસ્ટ ઓફિસની બહાર નીકાળી દેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે પોસ્ટ ઓફિસને તાળા મારી દેવામાં આવે છે. એક પણ વ્યક્તિ અહીં ને રાખવામાં આવ્યું નથી. મહત્વની વાત એ છે કે જે રીતે મેલ દ્વારા જે પાસપોર્ટ ઓફિસ છે તેને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ છે તે પોલીસ આવી છે અને પોલીસ દ્વારા જે બોમ્બની ધમકી મળી તે મેલ તેમજ અહીંયા જે પોસ્ટ ઓફિસ છે તેને તપાસવાની કામગીરી છે તે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા અગાઉ 2 વખત બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જે કલેક્ટર કચેરી છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ ફરીથી આ પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને જે પોલીસ તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. નવસારીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફફડાટ સર્જાયો. નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને ધમકી મળી છે. બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા ભયનો માહોલ છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત પોલીસ કામે લાગી છે. પોલીસે સમગ્ર બિલ્ડિંગમાં તપાસની કામગીરી હાથ ધરી છે. તો નવસારીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ. નાગ તલાવડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ આવેલી છે કે જ્યાં આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત પોલીસની ટીમ ત્યાં અંદર પોસ્ટ ઓફિસમાં ચેકિંગ કરી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી આવી. આ ધમકી ભર્યા ઈમેલનો સિલસિલો હજુ પણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે. આ પહેલા શાળાઓમાં આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળતા હતા, કચેરીઓમાં આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળતા હતા અને હવે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસની ટીમ કામે લાગી છે.